અહીંયા આપણે ફર્સ્ટ એકદમ થીક પેન લેશું આપણે, અને અહીંયા હું 2 ચમચી તલ એડ કરું છું. અને 12 થી 15 સિંગ. મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાનું છે. અને તમે વધારે શેકીને સ્ટોર પણ કરી શકો છો, કે ગમે એ ભરેલી સબ્જી હોય છે તો એમાં એ કામ લાગે છે. શેકાઈ ગયા છે. હવે એને બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. થોડું એવું તેલ મૂકી દઈશ, અને અહીં આપણે ચણાનો લોટ શેકી લેવાનો છે. તો અહીંયા હું 1.5 ચમચી ચણાનો લોટ લઉં છું. જે રીતે તમે સબ્જી બનાવતા હોય વધારે ઓછી એ પ્રમાણે તમારે ચણાનો લોટ છે એ લેવાનો છે. અને આને પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને બ્રાઉની શેકી લઈશું. લાલાશ પડતા હોય ને ત્યાં સુધી એને શેકી લેવાનું છે. લોટ પણ શેકાઈ ગયો છે. એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશ. ઠરી જાય ને પછી જ તમારે છે ને બ્લેન્ડ કરવાનું છે. અને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે એમાં આપણે જે શેકેલો ચણાનો લોટ હતો ને એડ કરી દઈશું. મસાલા આપણે એડ કરી દઈશું. ગરમ મસાલો લઈ લીધો છે, ટેસ્ટ પ્રમાણે નમક, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડર છે ને થોડો વધારે તમારે એડ કરવાનો. હાફ ચમચી ખાંડ, ધાણા ભાજી 2 મોટી ચમચી, અડધો લીંબુનો રસ. હવે સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતનો મુઠ્ઠીમાં લઈને આવી રીતે પ્રેસ કરો ને તો આવી રીતના થવો જોઈએ, એ રીતના રેડી કરવાનો છે. અને જો તમને જરૂર પડે ને તો નો મિક્સ થતો હોય, કોરું મોરું રહેતું હોય ને તો છે ને થોડું અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. અમે ભીંડા લઈ લીધા છે. એના ઉપરનો આપણે જે ભાગ છે કાઢી નાખશું, અને વચ્ચે આવી રીતના આપણે ચીરો પાડી લેશું. અને જોઈ લઈશું કે અંદર કોઈ ભીંડો ખરાબ નથી કે નહીં. આ રીતના બધા ભીંડાને આપણે કરી લેશું. અને નીચેનો ભાગ એવી રીતે હોય તો નીચેનો ભાગ પણ આપણે થોડો એવો રિમૂવ કરી નાખવાનો. અને ચીરો છેક સુધી સાવ આમ નીચે ન વહી જાય, નહીંતર તમારો મસાલો નહીં ભરાય. હાફ સુધી જ જવો જોઈએ. આ રીતનું તમારે કરવાનું છે. આ રીતે બધા ભીંડાને હું ચેકા કરી લઈશ. હવે ભીંડાને આપણે મસાલો ફિલ કરી લઈશું. તો જો આ રીતના એકદમ પ્રેસ કરીને જ ફિલ કરવાનો છે. આ રીતે પછી પ્રેસ કરી દેવાનું. હવે જે આપણે લોટ શેક્યો હતો ને એ જ પેનમાં આપણે 3 ચમચી હું અહીંયા તેલ મૂકી દઈશ ગરમ થવા માટે. આપણે હાફ ચમચી રાઈ એડ કરી દઈશું, હાફ ચમચી જીરું. ઘણાય છે રાઈ એડ નથી કરતા, પણ હું અત્યારે એડ કરું છું. તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો. ગેસની ફ્લેમ આપણે લો કરી દઈશું. ક્રેકલ થઈ જાય એટલે હિંગ એડ કરી દઈશું. અને આપણે જે ભરેલા ભીંડા હતા એને આપણે આવી રીતે એક એક કરીને મૂકી દઈશું.
પછી આવી રીતે મિક્સ કરો. તમારી પાસે આવી રીતે પૂરું વાસણ હોય ને તો કઢાઈ હોય ને તો એમાં પણ ફૂલતી પર તમારે મૂકી દેવાનું છે. એ રીતના કરવાનું છે. અને લો ફ્લેમ ઉપર આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું. બરાબર છે. ઢાંકણ ઢાંકીને એને 2 મિનિટ રહેવા દેશું. 2 મિનિટ ફરી આપણે એને સ્ટર્ન કરી લેશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, નહીતર બળી જશે. 2 મિનિટ થઈ ગઈ છે, આપણે એને સ્ટર્ન કરી લઈશું. એકદમ હળવે હાથે જ એને સ્ટર્ન કરવાનો છે. અને ફરી 2 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, ફરી એને મેં 2 મિનિટ એટલે ટોટલ 6 મિનિટ રાખ્યો હતો એકદમ લો ફ્લેમે. અને એકદમ સરસ રીતે ચીકણો પણ નથી રહ્યો અને કૂક પણ થઈ ગયો છે. હવે આપણે જે બચેલો મસાલો હતો ને એ એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે ફરી આને આપણે 1 મિનિટ માટે રાખી દઈશું. મસાલો ઓલરેડી શેકેલો છે ફ્રેન્ડ્સ, તો પણ આપણે 1 મિનિટ રાખી દઈએ એટલે એકદમ સરસ રીતે એમાં મિક્સ થઈ જાય. તો જુઓ 2 મિનિટ થઈ ગઈ છે. આપણી ભીંડાની સબ્જી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો હવે ગેસ ઓફ કરીને આપણે નીચે ઉતારી લઈશું. ફ્રેન્ડ્સ, આપણી એકદમ ટેસ્ટી અને બધાને બાળકોના લંચ બોક્સમાં ઇવન ટિફિનમાં પણ તમે આપી શકો એકદમ સરસ અને ફટાફટ રેડી થઈ જતી આપણી ભરેલ ભીંડાની સબ્જી રેડી થઈ ગઈ છે. તો આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. અને ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.